स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જો એસવાય બીકોમ છે, જે દ્વિતીય વર્ષ બીકોમ છે, આમાં આપણું જે એક સબ્જેક્ટ આવે છે જેનું નામ છે કંપનીના હિસાબો, કંપનીના હિસાબો. એ કંપનીના હિસાબોમાં આપણો ભાગ 3 એકમ નંબર 9 જેનું નામ છે સામાન્ય વીમા કંપનીના હિસાબો, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે. આજે આપણે શું કરવાના છે તો પ્રેક્ટિકલ દાખલાઓથી આ પ્રશ્નો કરવાના છીએ. આપણને ખબર છે કે જ્યારે સામાન્ય વીમા કંપની હોય ને, તો સામાન્ય વીમા કંપની એને જ્યારે હિસાબો લખતી હોય તો કોઈ પણ આપણે કંપની હિસાબો લખતી હોય તો એને શું બનાવવું પડે? નફા નુકસાન ખાતું એને પાકું સરવાયું. એવી જ રીતે કોઈ પણ કંપની જે સામાન્ય વીમા પોલિસી આપતી હોય ગ્રાહકોને અને સામાન્ય વીમાનો ધંધો હોય, તો એ જે સામાન્ય વીમાનો ધંધો કરતી હોય ત્યારે એને વાર્ષિક હિસાબોમાં કઈ કઈ વસ્તુ બનાવવી પડે છે? તો આપણને ખબર છે મહેસૂલી ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું. હવે આપણને ખબર છે મહેસૂલી ખાતું બનાવવું પડે તો મહેસૂલી ખાતામાં 4 પરિશિષ્ટ આવે છે. એ 4 પરિશિષ્ટ આપણે પણ જોઈ ચૂક્યા છે. આજે આપણે એક પ્રશ્નના સાથે આ વસ્તુ કરવાના છીએ. આજે આપણે આ પ્રશ્નથી શરૂઆત કરવાના છીએ. હવે જ્યારે કોઈ પણ સામાન્ય વીમા કંપનીના હિસાબો બનાવતી હોય ને, તો આપણને ખબર છે કે કોઈ પણ સામાન્ય વીમા કંપનીના હિસાબોમાં 3 વસ્તુ બનાવે છે: મહેસૂલી ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવાયું. હવે આપણને ખબર છે જ્યારે મહેસૂલી ખાતું બનાવે ને, તો મહેસૂલી ખાતાનો નમૂનો આપણે જોઈ ચૂક્યા છે. આ મહેસૂલી ખાતાના નમૂનામાં આપણને ખબર છે 4 પરિશિષ્ટો આવે છે. એ 4 પરિશિષ્ટોનું નામ શું? પેલું આપણું પ્રીમિયમવાળું પરિશિષ્ટ 1, બીજું ચૂકવેલ દાવા પરિશિષ્ટ 2, ત્રીજું કમિશનવાળું પરિશિષ્ટ 3 અને 4 વહીવટી ખર્ચા. એ 4 વસ્તુ આવે. હવે આ જે પ્રશ્ન છે ને, અને અગાઉના પ્રશ્નમાં આપણે પરિશિષ્ટ 2 એટલે પરિશિષ્ટ 1 એટલે કમાયેલું પ્રીમિયમ, પરિશિષ્ટ 2 એટલે ચૂકવેલ દાવા, આ બંનેના એક એક પ્રશ્ન કરી ચૂક્યા છે. આજે આપણે જે પરિશિષ્ટ નંબર 3 અને પરિશિષ્ટ નંબર 4 એટલે પરિશિષ્ટ નંબર 3 એટલે કમિશન અને પરિશિષ્ટ 4 એટલે વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા, એનો આપણે એક પ્રશ્ન જોઈશું. એ પછી આપણે એક મહેસૂલી ખાતાનું પૂરેપૂરું પ્રશ્ન જોઈશું, જેમાં 4 પરિશિષ્ટ પણ બનાવશું અને મહેસૂલી ખાતું પણ બનાવશું. તો આપણે શરૂઆત કરીએ. પહેલાં આ પ્રશ્ન આપણે સમજીએ કે પ્રશ્ન શું કહેવા માંગે છે. તો એક સામાન્ય વીમા કંપનીના ચોપડામાંથી 31/3/2018 ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. હવે આપણને છે ને વર્ષના અંતની માહિતી આપેલી છે. જોઈ લઈએ માહિતી શું છે. તો તેના પરથી મહેસૂલી ખાતું દર્શાવવા માટેનું પરિશિષ્ટ 3 એટલે આપણને ખબર છે પરિશિષ્ટ 3 પૂછ્યું છે અને પરિશિષ્ટ 4 પૂછ્યું છે. હવે આ 3 અને 4 પરિશિષ્ટ ક્યાં બતાવવામાં આવે છે? તો મહેસૂલી ખાતામાં. હવે શું વિગતો આપેલી છે આપણને? તો સ્ટાફનો પગાર કેટલો? 2 લાખ રૂપિયા. પછી ચાપમણી અને સ્ટેશનરી ખર્ચ આ કેટલી? 40,000. પછી સીધા ધંધા અંગેનું કમિશન 75,000. પોસ્ટેજ ખર્ચ કેટલો છે? 5,000 રૂપિયા. સ્વીકારેલ પુનઃવીમા કમિશન કેટલું? 15,000 રૂપિયા. ભાડું અને વેરા 10,000 રૂપિયા. અને કાનૂની ખર્ચા દાવા સિવાયના 4,000. હવે દાવા સિવાયના લખ્યું છે, એનો અર્થ શું થાય છે કે આપણને ખબર છે જે પરિશિષ્ટ 2 આવે છે, પરિશિષ્ટ 2 એટલે ચૂકવેલ દાવા. હવે આ જે કાનૂની ખર્ચા દાવાના હોય ને, તો આપણે પરિશિષ્ટ 2માં ગણવા. હવે આ કાનૂની ખર્ચા કયા છે? તો દાવા સિવાયના એટલે એ પરિશિષ્ટ 4માં આવશે. અને પછી છે આપેલ પુનઃવીમા કમિશન. આ વિગતો ઉપરથી આપણને શું બનાવવાનું છે? તો આ વિગતો ઉપરથી આપણે પરિશિષ્ટ 3 કમિશન અને પરિશિષ્ટ 4 એટલે વહીવટી ખર્ચા આપણે બનાવીએ. તો આ છે આપણું પરિશિષ્ટ 3. સૌથી પહેલાં આપણે ઉપર શું લખવાનું કે શું બનાવી રહ્યા છે? તો પરિશિષ્ટ 3 બનાવી રહ્યા છે જેનું નામ છે કમિશન. લખ્યા પછી આપણને ખબર છે 2 કોલમ બનાવવાના. 2 કોલમ, પહેલું કોલમ એટલે વિગતનું કોલમ, બીજું કોલમ એટલે રૂપિયાનું કોલમ. આ પરિશિષ્ટમાં કેટલા કોલમ બનાવવા પડે છે? 2 કોલમ. પેલું વિગતનું, બીજું રૂપિયાનું. વિગતમાં સૌથી પહેલાં શું આવે? તો આપણને ખબર છે આપણો જે સામાન્ય વીમા કંપની છે ને, કે કોઈ પણ કંપની હોય,
એ કંપની જ્યારે વ્યવહારો કરતી હોય, જેનો ધંધો ચલાવતી હોય, ત્યારે એક તો સીધા ધંધાથી એને આવક થાય, એક પુનઃ વીમાથી આવક થાય. પુનઃ વીમો આપણે અગાઉના લેક્ચરમાં શીખી ચૂક્યા છે કે પુનઃ વીમો કોને કહેવાય, એનાથી આવક શું થાય, એના ખર્ચ શું થાય. એક સીધો ધંધો એટલે આપણે પોતે આપણા ગ્રાહક સાથે ડીલ કરીએ, એટલે આપણને કંઈ પણ આવક મળે તો સીધા ધંધાથી મળે, એટલે આપણે અને ગ્રાહક વચ્ચે કોઈ પણ ના હોય. ને પુનઃ વીમા એટલે આપણે કોઈ બીજા થ્રુ કામ કરતા હોઈએ, કોઈ બીજી કંપનીનો વીમો લીધો હોય, બીજી કંપની સાથે આપણે જોડાણમાં રહ્યા હોય, ઇનડાયરેક્ટ હોય એવી રીતે. તો આજે સીધા ધંધા અંગેનું કમિશન કેટલું તો પ્રશ્નમાં 75,000. તો આપણે સીધા ધંધા અંગેનું કમિશન લખશું 75,000. પછી આપણને ખબર છે બધાને કે આપણે પુનઃ વીમાનું પણ કામ કરીએ છીએ. પુનઃ વીમા એટલે જ્યારે કોઈ પણ ગ્રાહક જે વીમા પોલિસી લેતો હોય ને, એ વીમા પોલિસીથી જે કંપનીથી લે છે, એ કંપનીને લાગે કે મારે ભાર વધારે છે, તો એ કંપની કાંક તો બીજા કંપની સાથે જોઈન્ટલી એને ગ્રાહકને પોલિસી આપી શકે છે, કાંક એ જે પોલિસી લીધા પછી એ બીજી કંપનીને પોલિસી આપી શકે છે. તો આ બંને કંપની એ અને બી, આ બંને કંપની પુનઃ વીમા સાથે જોડાયેલી કંપની કહેવાશે. એક કંપની પુનઃ વીમા આપવામાં આવશે, બીજી કંપની એને સ્વીકારશે. એટલે એક માટે પુનઃ વીમા સ્વીકારેલ, એક માટે પુનઃ વીમા આપેલ, એ બંને વસ્તુ થશે. તો આ પ્રશ્નમાં આપણે સ્વીકારેલ પુનઃ વીમા કમિશન કેટલું છે, તો આપણને ખબર છે કેટલા આપણે વીમા સ્વીકાર્યા છે એના ઉપરનું કમિશન કેટલું, તો 15,000. એ આપણી કમિશનની આવકમાં વધશે તો 15,000. એવી રીતે આપણને કુલ મળ્યા 90,000. આપણું કમિશન કેટલું, 90,000. હવે આપણને ખબર છે આપેલ પુનઃ વીમા એટલે આપણો જે પુનઃ વીમા છે ને, એ પુનઃ વીમા પણ કોઈ બીજાને આપણે ભાગીદાર બનાવ્યો છે, કોઈ બીજાને વીમો ટ્રાન્સફર કરી દીધો છે, તો આપણે જેને કમિશન આપવું પડે, એટલે આપેલ પુનઃ વીમા કમિશન કેટલું, 10,000. એ આપણે બાદ કરવાનું, તો આપણને ચોખ્ખું કમિશન મળશે 80,000 રૂપિયા. કમિશનમાં સ્વીકારેલ પુનઃ વીમા કમિશન આપણે એડ કરવાનું, એટલે ઉમેરો કરવાનો. આપેલ પુનઃ વીમા કમિશન આપણે બાદ કરવાનો, એટલે બાદ બાકી કરવાની. એ રીતે આપણને શું મળશે, ચોખ્ખું કમિશન. આ પ્રેસિસ 3 હતો. હવે પ્રેસિસ 4 જોઈએ આપણે. પ્રેસિસ 4 એટલે વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા. પ્રેસિસ 4 કયા નામથી ઓળખાય છે, તો વહીવટી ખર્ચા પણ આપણે નામ આપી શકીએ એને, અને કામગીરીના ખર્ચા. હવે આપણને ખબર છે જ્યારે પ્રેસિસ્ટ બનાય તો પ્રેસિસ્ટમાં કેટલા કોલમો દોરવાના, તો 2 કોલમો દોરવાના. પેલી કઈ કોલમ, તો વિગતની કોલમ, બીજી કઈ કોલમ, રૂપિયાની કોલમ. તો પ્રશ્નમાં આપણને ખબર છે, જે આપણે પ્રશ્ન ભણી ચૂક્યા છે એ પ્રશ્ન સમજ્યો, તો પ્રશ્નમાં શું શું આપેલું હતું, તો બધા જ ખર્ચા. કેટલા બધા જ ખર્ચા જે આપણા વહીવટીને લગતા હોય, વહીવટના કામને લગતા હોય કે કામગીરીને લગતા હોય, એ બધા જ ખર્ચા પ્રેસિસ્ટમાં આવશે. કયા કયા ખર્ચા, કામગીરીના ખર્ચા. એટલે કામ માટે જે કામ આપણું જે કંપનીનું કામ છે, કામ ચલાવવા માટે જેટલા પણ આપણે ખર્ચ કરીએ છીએ, એ બધા જ ખર્ચા પ્રેસિસ 4માં સમાવેશ થશે. અને વહીવટના ખર્ચા એ બધા પ્રેસિસ 4માં આવશે. આ પ્રશ્નમાં કયા કયા ખર્ચા આપેલા હતા, તો આ પ્રશ્નમાં સ્ટાફનો પગાર હતો 2 લાખ રૂપિયા. પછી છાપમણી અને સ્ટેશનરી ખર્ચ 40,000 રૂપિયા હતો. પછી પોસ્ટેજના ખર્ચા આપણે 5,000 રૂપિયા હતા. પછી ભાડું અને વેરા 10,000 રૂપિયા હતો, અને કાનૂની ખર્ચા 4,000 રૂપિયા. એવી રીતે આપણે કુલ કરીએ તો આપણે કુલ ખર્ચા કેટલા થયા, તો 2 લાખ વત્તા 40,000 વત્તા 5,000 વત્તા 10,000 વત્તા 4,000. એવી રીતે આપણને કુલ મળે છે 2,59,000, 2,59,000. તો એ રીતે આપણે પ્રેસિસ 3 અને પ્રેસિસ 4 સમજ્યા. હવે આપણે એક નવું પ્રશ્ન લઈએ. એ નવા પ્રશ્નથી આપણે આ જે 4 પ્રેસિસ આપણે શીખ્યા, કયા કયા 4 પ્રેસિસ શીખ્યા આપણે, પેલો પ્રેસિસ એટલે કમાયેલો પ્રીમિયમ, બીજું પ્રેસિસ એટલે ચૂકવેલ દાવા, ત્રીજું પ્રેસિસ એટલે કમિશન, ચોથો પ્રેસિસ એટલે વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા. એ 4 પ્રેસિસ બનાવ્યા પછી આપણે જે મહેસૂલી ખાતું બનાવશું, એ મહેસૂલી ખાતામાં 4 પ્રેસિસનો સરવાળો પણ આવશે અને બીજી વિગતો પણ આવશે. એવું આજે પ્રશ્ન જોવાના છીએ. તો સૌથી પહેલા હું પ્રશ્ન તમને સમજાવી દઉં. પ્રશ્ન શું કહે છે, તો નિયતિ વીમા કંપની લિમિટેડ, કંપનીનું નામ શું, નિયતિ વીમા કંપની લિમિટેડ ના આગ વિભાગની નીચે પડતી માહિતી. એટલે જે નિયતિ વીમા કંપની લિમિટેડ છે, આ કોનો ધંધો ચલાવે છે, આગનો ધંધો છે એનો. એટલે કઈ વીમા પોલિસી આપે છે, આ જે વિભાગ છે એ આગની વીમા પોલિસી વેચે છે. પરથી 31 માર્ચ 2018ના રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું તૈયાર કરવાનું કીધું છે આપણને. ક્યારે બંધ કરવાનું કીધું છે, તો 31 માર્ચ 2018.
હવે આપણને ખબર પડી ગઈ કે વર્ષનો અંત ક્યારે થાય છે? 31/3/2018 રોજ. તો શરૂઆત ક્યારે થયો હશે? 1/4/2017 રોજ. તો હવે આપણે જોઈએ કઈ કઈ વિગતો આપણને આપેલી છે. સૌથી પહેલાં આપણે વિગતો જોઈએ તો બાકી જોખમ માટેનું અનામત. બાકી જોખમ માટેનું અનામત કેટલું છે? 31/3/2017 છે. 17 એટલે શરૂઆતનું. કેટલું? 6 લાખ રૂપિયા. બીજી વિગત છે વધારાનો અનામત. પેલો કયો હતો? બાકી જોખમ માટેનો અનામત. એટલે આપણને ખબર છે કંઈ પણ આપણે જ્યાં સુધી આપણી પોલિસી પૂરી ન થાય ત્યાં સુધી આપણે એને નફો ગણતા નથી. એટલે અમુક પોર્શન, એટલે આ જે નફો થવાનો છે એનો કંઈક પોર્શન આપણે એને આ જોખમથી બચવા માટે રાખીએ છીએ. એને શું કહેવામાં આવે છે? બાકી જોખમ માટેનું અનામત. એ કઈ તારીખનું આપેલું છે? 31/3/2017 એટલે આ શરૂઆતનું છે 6 લાખ રૂપિયા. બીજું વધારાનો અનામત. આપણને ઘણી બધી વીમા કંપનીઓને લાગે છે કે આપણે જે બાકી જોખમનું અનામત રાખ્યું છે એ ઓછું પડશે એટલે થોડું વધારાનું આપણે રાખી શકીએ. એટલે નોર્મલી કંપનીની જોગવાઈ હોય છે કે 20%, 10% તમે રાખી શકો છો. કોનું? પ્રીમિયમનું. તો આ પણ રાખેલું છે વધારાનું અનામત. કઈ તારીખનું છે? 31/3/2017. કેટલું છે? 1 લાખ રૂપિયો. પછી ચૂકવવાના બાકી દાવા. 31/3/2017 એટલે શરૂઆતમાં આપણને કેટલા દાવા ચૂકવવાના બાકી છે? 1 લાખ રૂપિયાના. પછી ચૂકવવાના બાકી દાવા 31/3/2018 રોજ એટલે આખરના તારીખે. એટલે આખરની બાકી છે. કોની? ચૂકવવાના બાકી દાવાની. કેટલી? 1,20,000 રૂપિયો. પછી ચૂકવેલ દાવા. કેટલા ચૂકવ્યા દાવા આપણે? 6 લાખ રૂપિયાના વર્ષ દરમિયાન દાવા ચૂકવ્યા આપણે. પછી સંચાલનના ખર્ચા 3 લાખ રૂપિયા. મોટર વેચાણનું નુકસાન. આપણી વીમા કંપની પાસે કોઈ મોટર પડી હશે કે કોઈ પણ મોટર હશે એને વેચવાથી નુકસાન કેટલું થયું? 20,000નું નુકસાન. પછી મળેલ પ્રીમિયમ કેટલું મળ્યું વર્ષ દરમિયાન? 31 માર્ચ 2018 સુધી આપણને આ વર્ષમાં કેટલું પ્રીમિયમ આપણે કમાયો સીધા ધંધાથી? તો 15 લાખ રૂપિયા. પછી આપેલ પુનઃવીમા પ્રીમિયમ. આપણે પુનઃવીમા માટે કેટલું પ્રીમિયમ આપ્યો? એટલે 1,60,000 રૂપિયા. પછી પુનઃવીમાની વસૂલાત. આપણે પુનઃવીમા માટે જેટલા દાવા સ્વીકાર્યા હશે એ દાવા આપણે બીજી કંપની પાસેથી વસૂલ કરવા પડશે. એની રકમ છે 80,000 રૂપિયો. સીધા ધંધા પર કમિશન. સીધા ધંધા ઉપર આપણને કેટલું કમિશન મળ્યું? 1 લાખ રૂપિયો. હવે બીજી વિગતો કઈ છે? તો સ્વીકારેલ પુનઃવીમા કમિશન. આપણે પુનઃવીમા કમિશન કેટલું મળ્યું? 20,000 રૂપિયા. પછી આપેલ પુનઃવીમા કમિશન કેટલું? 15,000 રૂપિયો. પછી વ્યાજ અને ડિવિડન્ડ કેટલું મળ્યું આપણા કંપની બીજી કંપનીના શેર ખરીદ્યા હશે કે કોઈ પણ બોન્ડ ખરીદ્યા હશે, કઈ જગ્યાએ એફડી કરાવી હશે પૈસાની, તો આપણને શું મળ્યું હશે? વ્યાજ અને ડિવિડન્ડ 1 લાખ રૂપિયો. પછી ઉપર પર કપાયેલ આવકવેરો. હવે આપણને ખબર છે આપણે નફો કમાવીએ તો આપણે સરકારને પણ કંઈ કરવેરો આપવો પડે ને. તો ઉપરના કપાયેલ આવકવેરો એટલે એટલો આવકવેરો આપણે ચૂકવ્યો. કેટલો? 30,000 રૂપિયાનો. પછી દવા અંગે કાનૂની ખર્ચા. એ જે કાનૂની ખર્ચા છે કયા છે? દાવાના છે. એટલે કયા પરિશિષ્ટમાં આવશે? પરિશિષ્ટ 2માં જે દાવાનો હતો. એટલે દાવા અંગે કાનૂની ખર્ચા 8,000 રૂપિયા. પછી ગાલખાત કેટલી થઈ? આપણે લોકો પાસેથી માંગતા હતા, આમાંથી 5,000 રૂપિયા આપણે ડૂબી ગયા એટલે ગાલખાત 5,000 રૂપિયા. હવે અન્ય માહિતી પણ આપેલી છે. અન્ય માહિતી કઈ છે? તો 31/3/2018 રોજ બાકી જોખમ માટેનું અનામત આચાર સંહિતા મુજબ રાખવાનું છે. એટલે જે આપણનો સામાન્ય વીમા કાયદો છે ને એ સામાન્ય વીમાના કાયદાના હિસાબે આપણે રાખવાનો છે. જ્યારે વધારાનો અનામત પ્રીમિયમની ચોખ્ખી આવકના 20% જેટલું રાખવાનું છે. કેટલું? ચોખ્ખી આવકના 20% જેટલું. કયો? વધારાનો અનામત. વધારાનો અનામત કેટલું હશે? 20%. કોનું? ચોખ્ખા પ્રીમિયમનું. પછી બીજી વિગત કઈ છે? તો પ્રીમિયમમાં ઘટાડા પેટે આપેલ બોનસ 20,000ની નોંધ થઈ નથી. આ શું છે? તો પ્રીમિયમમાં ઘટાડા પેટે આપેલ બોનસ એટલે આ શું થાય છે? જ્યારે પણ આપણે કોઈને પણ પોલિસી આપતા હોય અને કોઈ પણ મેડિક્લેમ પોલિસી 1 વર્ષની હોય તો 1 વર્ષનું આપણે સંરક્ષણ આપીએ. 1 વર્ષ માટે આપણે એને કોઈ પણ દાવા આપણને કરશે તો આપણે સ્વીકારશું. એના બદલામાં એ આપણને પ્રીમિયમ આપે છે. 1 વર્ષમાં એને એક પણ દાવાની અરજી આપણને કરી નથી
તો આપણે એનું જે આ જે ગ્રાહક પાસેથી જે આપણને પ્રીમિયમ મળ્યો એ પ્રીમિયમ પૂરેપૂરો આપણા માટે નફો થયો ને. બીજા વર્ષે ફરીથી ગ્રાહક આપણા પાસે આ પોલિસી લેવા આવે તો આપણે આ પ્રીમિયમમાં એને છૂટછાટ આપીએ, એને કહેવાય પ્રીમિયમમાં ઘટાડા પેટે આપેલ બોનસ. એ જે 20,000 હતા એની નોંધ થઈ નથી. તો આપણે હવે શું બનાવવાનું છે? મહેસૂલી ખાતું બનાવવાનું છે. અને મહેસૂલી ખાતું બનાવવા માટે આપણે 4 શું બનાવવા પડશે? 4 પરિશિષ્ટ બનાવવા પડશે. એ પરિશિષ્ટ બનાવીએ એના પછી આપણે મહેસૂલી ખાતું બનાવશું. સૌથી પહેલું પરિશિષ્ટ છે જેનું નામ છે ચોખ્ખું પ્રીમિયમ. તો આપણે જાણી ચૂક્યા છે કે સૌથી પહેલું કોઈ બનાવવાનો? સૌથી પહેલું છે પરિશિષ્ટ 1 એટલે ચોખ્ખું પ્રીમિયમ. તો સૌથી પહેલાં આપણે લખી દીધું પરિશિષ્ટ 1 ચોખ્ખું પ્રીમિયમ. કેટલા ખાના બનાવવાના? 2. પેલું વિગતનું, બીજું રકમનું. પેલું વિગત, બીજી રકમ. તો આપણે જોઈએ સૌથી પહેલાં વિગતમાં કઈ કઈ આવશે? તો સીધા ધંધા અંગે મળેલ પ્રીમિયમ કેટલું? તો આ પ્રશ્નમાં કેટલું છે? 15 લાખ રૂપિયા. તો મળેલ પ્રીમિયમ બરાબર 15 લાખ રૂપિયા. વિગતની કોલમમાં આપણે લખશું સીધા ધંધાથી મળેલ પ્રીમિયમ કે મળેલ પ્રીમિયમ. રકમના ખાનામાં કેટલા લખશું? 15 લાખ રૂપિયા. પછી આપણને ખબર છે જે આપેલ પુનઃવીમા પ્રીમિયમ હોય એ બાદ થાય અને સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ શું થાય? એ આપણે ઉમેરો કરવાનો હોય. સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમનો ઉમેરો કરવાનો કોનામાં? મળેલ પ્રીમિયમમાં, અને બાદ કરવાનું શું? આપેલ પુનઃવીમા પ્રીમિયમ. આ પ્રશ્નમાં આપેલ પુનઃવીમા પ્રીમિયમ કેટલું છે? 1,60,000 રૂપિયા. તો 15 લાખમાંથી 1,60,000 બાદ કરીએ તો આપણને કેટલું મળે? 13,40,000 રૂપિયા. હવે આ પ્રશ્નમાં સ્વીકારેલ પુનઃવીમા પ્રીમિયમ નથી. બીજું, હવે આપણને ખબર છે કે આ પ્રશ્નમાં એક નીચે અન્ય માહિતીમાં શું વસ્તુ આપેલી હતી? તો અન્ય માહિતીમાં આપણને જે પ્રીમિયમ પેટે જે બોનસ આપેલો હતો ને એની રકમ કેટલી હતી? 20,000 રૂપિયા. તો એ આપણે એનો ઉમેરો કરવો પડશે. એટલે ઉમેરો કરીએ પ્રીમિયમમાં ઘટાડા પેટે આપેલ બોનસ એટલે 20,000 રૂપિયા. તો આપણને ચોખ્ખું પ્રીમિયમ કેટલું મળે? 13,60,000 રૂપિયા. ચોખ્ખું પ્રીમિયમ કેટલું મળ્યું? 13,60,000 રૂપિયા. હવે આપણને ખબર છે બાદ કરવાનું. શું બાદ કરવાનું? તો આપણને ખબર છે બાકી જોખમનું જે અનામત હોય ને, બાકી જોખમનું અનામત એ અને એના ઉપર જે વધારો હોય એનો જે હવાલો આપેલો હોય એક પ્રશ્નમાં, તો એ હવાલામાં પહેલા આખરની બાકી શોધવાની, પછી શરૂઆતની બાકી શોધવાની, એના પછી એનો હવાલો આપણે આપી શકીએ. તો સૌથી પહેલાં એનો હવાલાની આપણે ગણતરી કરવાની. તો સૌથી પહેલાં લખવાનું બાકી જોખમ અંગેના અનામત અને વધારાના અનામતમાં ફેરફારનો હવાલો. આ હવાલો લખ્યા પછી સૌથી પહેલાં શું આવે? તો આપણું જે બાકી જોખમનું અનામત છે અને વધારાનું અનામત છે એમાં સૌથી પહેલાં આખરની બાકી શોધવાની. આ પ્રશ્નમાં આખરની બાકી કેટલી છે? તો આખરની બાકી આપેલ નથી. તો આખરની બાકી આપેલ નથી તો આપણે કેવી રીતે શોધશું? તો આપણને ખબર છે સામાન્ય વીમા કંપનીની આચાર સંહિતા મુજબ તો બાકી જોખમ અંગેનો અનામત કયો? આખરનો બાકી જોખમ અંગેનો અનામત કેટલું રાખી શકીએ? તો પ્રીમિયમના 50%. ચોખ્ખા પ્રીમિયમના 50%. એટલે ચોખ્ખું પ્રીમિયમ આપણે કેટલો આવ્યો? આજે 13,60,000 આવ્યો એ આપણે ચોખ્ખું પ્રીમિયમ છે. એના 50% એટલે 6,80,000. કેટલા થયા? 6,80,000 એ આપણને મળી ગયો. એટલે બાકી જોખમ અંગેનો અનામત આખરતો 50% કોના? ચોખ્ખા પ્રીમિયમના એટલે 6,80,000. હવે આ જ પ્રશ્નમાં આપણને અન્ય માહિતીમાં એક વસ્તુ આપેલી હતી કે વધારાનું અનામત તમારે કેટલું રાખવાનું છે? તો વધારાનું અનામત 20%. કોના 20%? ચોખ્ખા પ્રીમિયમના 20%. તો આ પ્રશ્નમાં ચોખ્ખું પ્રીમિયમ કેટલું છે? 13,60,000. આ 13,60,000ના 20% એટલે 2,72,000. 2,72,000. તો આપણે આખરની બાકી જોખમ અંગેનું અનામત 6,80,000, વધારાનું અનામત જે 20%, ચોખ્ખા પ્રીમિયમનો 20%, 2,72,000. એવી રીતે આપણને આખરનું કુલ બાકી જોખમ અંગે અનામત કેટલું મળે? 9,52,000. 9,52,000. કેટલું મળ્યું? 9,52,000. આમાંથી બાદ શું કરવાનું? તો શરૂઆતની બાકી હંમેશા બાદ કરવાની હોય. કોનામાંથી? આખરની બાકીમાંથી. તો સૌથી પહેલાં શરૂઆતની બાકી આપણે શોધશું. એ દર વખતે પ્રશ્નમાં આપેલી જ હશે. તો પ્રશ્નમાં કઈ આપેલી હતી? તો બાકી જોખમ અંગે અનામત કયો? શરૂઆતનું.
કેટલો 6 લાખ રૂપિયા આપેલો હતો. પછી વધારાનો પણ અનામત આપેલો હતો ને આ પ્રશ્નમાં વધારાનો અનામત શરૂઆતની બાકી કેટલો હતો 1 લાખ રૂપિયા. એવી રીતે બાકી જોખમ અંગે અનામત આની શરૂઆતની બાકી કેટલી થઈ 6 લાખ વત્તા 1 લાખ બરાબર 7 લાખ રૂપિયા. તો આપણને ખબર છે આખરની બાકી કેટલી હતી 9,52,000. શરૂઆતની બાકી કેટલી આવી 7 લાખ. એટલે 9,52 માંથી 7 લાખ બાદ કરતા આપણને કેટલું મળે 2,52,000. જે આપણા શું થયું આપણા માટે બાકી જોખમ અંગે અનામત અને વધારાનો અનામતમાં ફેરફારનો હવાલો. આ શું છે હવાલો. તો 2,52,000. તો ચોખ્ખું પ્રીમિયમ કેટલો આવ્યો હતો તો ચોખ્ખું પ્રીમિયમ 13,60,000 આવ્યો હતો. આ 13,60,000 માંથી 2,52,000 બાદ કરતા આપણને ચોખ્ખા પ્રીમિયમની બાકી મળશે કેટલી 11,08,000. કેટલી મળશે 11,08,000. જે આપણે ક્યાં લઈને જઈશું મહેસૂલી ખાતામાં. હવે આપણે શું બનાવવા જઈ રહ્યા છે બીજું પ્રિસિસ્ટ 2 એટલે ચૂકવેલ દાવા. આ કયો છે આપણો પ્રિસિસ્ટ 2 એટલે ચૂકવેલ દાવા. તો સૌથી પહેલા આપણે લખી દેવાનો પ્રિસિસ્ટ 2 એટલે ચૂકવેલ દાવા. 2 કોલમ દોરવાના. સૌથી પહેલું કોલમ વિગતનો, બીજું કોલમ રકમનો. પહેલું કોલમ કોનો વિગતનો, બીજું કોલમ રકમનો. તો સૌથી પહેલા શું આવે તો વર્ષ દરમિયાન ચૂકવેલ દાવા. આપણે આ વર્ષમાં કેટલા રૂપિયાના દાવા ચૂકવ્યા આપણે તો 6 લાખ રૂપિયા આપેલા હતા પ્રશ્નમાં 6 લાખ. હવે આમાં આપણે શું કરવાનું આપણને ખબર છે તો આ પ્રશ્નમાં ચૂકવવાના બાકી દાવા હતા અને ચૂકવવાના બાકી દાવાની શરૂઆતની બાકી પણ હતી અને આખરની બાકી પણ હતી. તો આ બંનેનો હવાલો છે. આ બંનેના હવાલાને આપણે એડજસ્ટમેન્ટ કરશું. તો સૌથી પહેલા આપણને ખબર છે જે વર્ષના અંતનો ચૂકવવાના બાકી દાવા છે ને એના આપણે ઉમેરો કરવાનો અને વર્ષના શરૂઆતના ચૂકવવાના બાકી દાવા હોય એને બાદ કરવાના. વર્ષના અંતના ચૂકવવાના બાકી દાવા હોય એનો આપણે ઉમેરો કરશું કોનામાં ચૂકવેલ દાવામાં. અને જે ચૂકવવાના બાકી દાવા હોય એ શરૂઆતના હોય તો આપણે બાદ કરશું. તો આ પ્રશ્નમાં ચૂકવેલ દાવા કેટલા છે 6 લાખ રૂપિયાના છે. આખરની બાકી કેટલી છે ચૂકવવાના બાકી દાવાની 1,20,000. તો આપણે એનો ઉમેરો કરશું એટલે કેટલા મળશે 7,20,000. પછી શરૂઆતની બાકી પણ આપેલી છે તો શરૂઆતની બાકીને આપણે શું કરશું બાદ બાકી કરશું. તો બાદ કરીએ વર્ષની શરૂઆતની ચૂકવવાના બાકી દાવા એટલે 1 લાખ રૂપિયો. તો આપણને કેટલા મળશે 7,20,000 માંથી શરૂઆતની બાકી 1 લાખ રૂપિયો કાઢીએ બાદ કરીએ તો આપણને કેટલા મળે 6,20,000 રૂપિયો. હવે આપણને ખબર છે પુનઃવીમા વસૂલાત હતી ને આપણે પુનઃવીમાની વસૂલાત કરીએ. કોઈ પણ કંપનીને આપણે આપણો વીમો આપ્યો હોય આપણે ટ્રાન્સફર કર્યો હોય વીમો તો હવે આ ગ્રાહક આપણા પાસે માંગશે કેમ કે આપણા પાસેથી વીમો લીધેલો છે. આ વીમો આપણે થર્ડ પાર્ટી બીજી કંપનીને ટ્રાન્સફર કર્યો તો એના તો જે ચૂકવેલ દાવા છે આપણે ચૂકવશું. પછી એની વસૂલાત ક્યાંથી કરશું આ કંપની પાસેથી. તો એ પુનઃવીમાની વસૂલાત છે એ આપણે બાદ કરવાની. કેમ કે એ ખરેખર તો આપણે ચૂકવ્યા જ નથી. એ કોના ભાગે આવે બીજી કંપનીના ભાગે. કેમ કે આપણે તો એ જે વીમા પોલિસી લીધી છે આપણે પૂરેપૂરી વીમા પોલિસી એનો પ્રીમિયમ ભાઈને આપી દીધો, બીજી કંપનીને આપી દીધો અને બીજી કંપની પાસેથી જ હવે જેટલો દાવો છે એ ગ્રાહક લેશે પણ આપણા થ્રુ લેશે. આપણને પહેલાં અરજી કરશે આપણે એને અરજી કરશું પછી એને આપશું એવી રીતે. તો આ આપણો દાવા એ પ્રકારના દાવા કેટલા છે તો પુનઃવીમા વસૂલાત એટલે આપેલ પુનઃવીમા અંગે વસૂલ કરેલ દાવા. આપણે કોઈને પણ પુનઃવીમા આપ્યો હોય એનાથી આપણે વસૂલ કર્યા હોય દાવા કેટલા 80,000ના તે બાદ કરવાના. તો 80,000ના બાદ કરીએ એટલે આપણે 5,40,000ના દાવા કર્યા. હવે આપણને ખબર છે દાવામાં કઈ ઘણી વખત તમને કોર્ટ કેસ કે બીજા કંઈ થાય આપણે કંપની સાથે કોઈ ગ્રાહક આપણા ઉપર કેસ કરે આપણે એને કોર્ટ ઉપર જઈને કોર્ટમાં જઈને આપણે કોઈના ઉપર કેસ કરીએ કોઈ પણ વસ્તુ પ્રોબ્લેમ થાય ત્યારે તો પછી એના વકીલ રાખ્યો હોય કે કોઈ પણ પ્રકારના ખર્ચા આવે ને તો એ દાવા માટે કંઈ પણ પ્રકારના ખર્ચા તો એ કોના દાવાના જ ને. તો દાવાના ખર્ચા એટલે ક્યાં થશે તો પ્રિસિસ્ટ 2 ચૂકવેલ દાવામાં જ આવશે. તો આ પ્રશ્નમાં દાવા અંગેના કાનૂની ખર્ચ આપેલા છે એટલે દાવા સ્વીકારવા માટે કે દાવો આપવા માટે કંઈ પણ પ્રકારના કાનૂનના ખર્ચ કરવા પડ્યા છે આપણને એ 8,000 રૂપિયા. તે આપણે ખર્ચ પણ લખશું. તો આપણને કુલ ચૂકવેલ દાવા કેટલા મળશે 5,48,000. 5,48,000 એ આપણો પ્રિસિસ્ટ 2ની અમાઉન્ટ આવી. પ્રિસિસ્ટ 2ની અમાઉન્ટ કેટલી આવી 5,48,000. એ 5,48,000 આપણે ક્યાં લઈને જઈશું
મહેસૂલી ખાતું, આમાં પરિશિષ્ટ બીમાં ચૂકવેલ દાવામાં. હવે આપણે ત્રીજો કરીએ. ત્રીજો એટલે કમિશનનો. પરિશિષ્ટ 3 એટલે કમિશનનો. પરિશિષ્ટ 3 એટલે કમિશન. આપણને ખબર છે દરેક પરિશિષ્ટમાં કેટલા ખાતા બનાવવાના? 2. તો 2 ખાતા બનાવીએ. કયા? પેલો કોલમ વિગતનો, બીજો રૂપિયાનો. વિગતમાં ચલો સૌથી પહેલાં શું આવશે? તો સીધા ધંધા પર કમિશન. આપણી કંપનીને સીધા ધંધા ઉપરથી કમિશન કેટલું મળ્યો? તો આ પ્રશ્નમાં આપેલું છે 1 લાખ રૂપિયા. તો આપણને કેટલું મળ્યો? 1 લાખ રૂપિયા મળ્યો. હવે આમાં આપણે શું ઉમેરો કરવાનો, શું બાદબાકી કરવાની? તો સ્વીકારેલ પુનઃ વીમા કમિશન આપણે ઉમેરો કરવાનો અને આપેલ પુનઃ વીમા કમિશન આપણે બાદબાકી કરવાની. તો સ્વીકારેલ પુનઃ વીમા કમિશન કેટલો હતો? આ પ્રશ્નમાં 20,000 રૂપિયા. તો એને શું કરવાનું? આપણે ઉમેરો કરીએ. તો કેટલા મળે? 1,20,000 મળે આપણને. પછી આપણને ખબર છે આપેલ પુનઃ વીમા કમિશન પણ હોય ને, એ પ્રશ્નમાં કેટલો હતો? 15,000 રૂપિયા. તો એને બાદ કરીએ આપણે. તો 1,20,000 માંથી 15,000 બાદ કરીએ તો આપણને કેટલા મળે? 1,05,000 રૂપિયા. આ આપણો પરિશિષ્ટ 3ની બાકી આવી. કેટલી? 1,05,000. એ આપણે ક્યાં લઈ જવાનો? મહેસૂલી ખાતામાં. પછી પરિશિષ્ટ 4. પરિશિષ્ટ 4 એટલે વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા. જે વહીવટને લગતા હોય, જે કામગીરીને લગતા હોય એ જ ખર્ચા આવશે. બીજા ખર્ચાનો સમાવેશ થશે નહીં. તો આપણને આ પ્રશ્નમાં જોઈએ તો આ પ્રશ્નમાં એક જ આપણને સંચાલનનો ખર્ચો દેખાયો 3 લાખ રૂપિયા. તો એ 3 લાખ રૂપિયા આપણે આ પરિશિષ્ટમાં લખશું અને એની બાકી પણ કેટલી હશે? 3 લાખ રૂપિયા. એ 4 પરિશિષ્ટની બાકી કાઢી હવે આપણે શું બનાવવાનું? મહેસૂલી ખાતું. હવે આપણે શું બનાવવાનું? મહેસૂલી ખાતું. હવે મહેસૂલી ખાતાનો નમૂનો જોઈએ. મહેસૂલી ખાતું બનાવીએ આપણે. તો આ આપણું મહેસૂલી ખાતું છે. સૌથી પહેલાં લખવાનો કઈ કંપનીમાં બનાવીએ છીએ? તો નિયતિ લિમિટેડ. તો સૌથી પહેલાં હું લખશું નિયતિ વીમા કંપનીનું. નિયતિ વીમા કંપનીનું કઈ તારીખનું બનાવી રહ્યા છે? તો 31/3/2018 રોજ. એટલે વર્ષનો અંત કયો છે? 31/3/2018 રોજ પૂરા થતા વર્ષનું મહેસૂલી ખાતું. આ પણ મહેસૂલી ખાતું કયા ડિપાર્ટમેન્ટનું છે? કયા વિભાગનું છે? આગ વિભાગનું. કેમ કે આમાં ખાલી આગના જ બધી વસ્તુઓ આવશે. આગ વિભાગને લગતી બધી ચૂકવેલ દાવા, પ્રીમિયમ બધાની સમાવેશ થશે. હવે આપણને ખબર છે મહેસૂલી ખાતું જ્યારે બનાવીએ ને તો મહેસૂલી ખાતામાં કેટલા કોલમ બનાવવાના? કેટલા કોલમ? 3 કોલમ. 3 કોલમ એટલે સૌથી પહેલું કોલમ વિગતનો, બીજું કોલમ પરિશિષ્ટનો અને ત્રીજું કોલમ રૂપિયાનો એટલે રકમનો. આ 3 કોલમ બનાવ્યા પછી આપણે સૌથી પહેલા ભાગમાં એટલે એ ભાગમાં ભાગ એ આપણે જ્યારે પણ મહેસૂલી ખાતું બનાવીએ ને તો મહેસૂલી ખાતાને આપણે 3 ભાગમાં વેચી શકીએ. વેચવું હતો સૌથી પહેલો ભાગ હોય એ કોનો હોય? આવકનો. એના પછી જે બી ભાગ હોય ને એ કયો હોય? ખર્ચાનો. અને સી ભાગ હોય એ નફાનો. એ માઇનસ બી કરીએ, આવકમાંથી જાવક બાદ કરીએ, આવકમાંથી ખર્ચા બાદ કરીએ તો આપણને શું મળશે? સી. એટલે 3 ભાગ થઈ ગયા. સૌથી પહેલો ભાગ લઈએ એ એટલે આવકો. તો સૌથી પહેલાં આપણને આવક ક્યાંથી થાય છે? કોઈ પણ વીમા કંપનીને આવક પ્રીમિયમથી થાય છે. તો સૌથી પહેલાં હેડિંગ લખશું આપશે આવકો. આવકમાં સૌથી પહેલું શું આવશે? મળેલ ચોખ્ખું પ્રીમિયમ. તો મળેલ ચોખ્ખું પ્રીમિયમ એટલે પરિશિષ્ટ 1 બનાવ્યો હતો ને આપણે. આ પરિશિષ્ટ 1 કોનો બનાવ્યો હતો? તો મળેલ ચોખ્ખા પ્રીમિયમનો બનાવ્યો હતો. તો વિગતના કોલમમાં લખશું મળેલ ચોખ્ખું પ્રીમિયમ. પરિશિષ્ટના કોલમમાં આ ચોખ્ખું પ્રીમિયમ ક્યાં દર્શાવવામાં આવ્યું છે? પરિશિષ્ટ 1માં. અને પરિશિષ્ટ 1ની રકમ કેટલી હતી? 11,08,000 રૂપિયા. એ રકમના કોલમમાં લખશું. હવે બીજું આપણી પ્રીમિયમ તો આપણી મુખ્ય ધંધાની આવક થઈ. એની અલાવા પણ એના કરતાં પણ આપણને ઘણા બધા બીજી પણ આવકો થઈ શકે છે ને. જેમ કે આપણે કંઈ રોકાણ કર્યું તો આપણને નફો મળે. નફો ડિવિડન્ડના રૂપે મળે, આપણે વ્યાજના રૂપે મળે. તો આ પ્રશ્નમાં આપણને વ્યાજ અને ડિવિડન્ડથી પણ પૈસા મળ્યા છે. વ્યાજ અને ડિવિડન્ડથી પણ પૈસા મળ્યા છે. તો વ્યાજ અને ડિવિડન્ડથી કેટલા રૂપિયા મળે છે? 1 લાખ રૂપિયાની આવક થઈ છે. આ 1 લાખ રૂપિયાની આવક થઈ ને એના ઉપર આપણે 30,000 રૂપિયા તો આપણો ટેક્સ કાપવાનો છે. ગવર્મેન્ટ આપણા ઉપર 30% હિસાબે ટેક્સ લેવાની છે. તો 30,000ના ટેક્સ લેવાની છે. તો આપણે ખરેખર આવક કેટલી થઈ? તો હું એવું કહેવા જાઉં તો મને 1 લાખ રૂપિયા મળવા પાત્ર છે. આમાંથી 30,000 તો મારે ચૂકવવા પડશે કોઈને. તો મારે તો 70,000ની ખરેખર આવક થઈ ને. તો 1 લાખ માઇનસ બાદ કરીએ. શું બાદ કરવાનો? તો બાદ આવકવેરો. આ વ્યાજ અને ડિવિડન્ડનો આવકવેરો 30,000 રૂપિયા બાદ કરીએ તો 1 લાખમાંથી 30,000 બાદ કરતાં આપણને મળે 70,000 રૂપિયા. જે આપણે રકમની કોલમમાં લખવાના 70,000 રૂપિયા. એવી રીતે હવે આવકનું કોલમ પૂરું થઈ ગયું. પ્રીમિયમની આવક મળી ગઈ આપણને, બીજી આવક મળી ગઈ આપણને.
તો કુલ આપણા પાસે 11,08,000 અને 70,000 એટલે કુલ એ એટલે આવકનો સરવાળો એ કેટલું મળ્યું આપણને 11,78,000 11,78,000. હવે કયો ભાગ આવશે? બીજો ભાગ એટલે ખર્ચનો ભાગ. હવે બીજો ભાગ એટલે ખર્ચા. હેડિંગ લખીએ આપણે ખર્ચા. હવે ખર્ચામાં પણ આપણે 3 પરિશિષ્ટ આવે છે. સૌથી પહેલું છે ખર્ચામાં ચૂકવેલ દાવા. ચૂકવેલ દાવા માટે આપણે કયો પરિશિષ્ટ બનાવ્યો? તો પરિશિષ્ટ 2. એટલે વિગતના કોલમમાં હું ચૂકવેલ દાવા લખશું, પરિશિષ્ટમાં 2 લખશું અને પરિશિષ્ટ 2 નો સરવાળો કેટલો આવ્યો તો 5,48,000 5,48,000 એ રકમના કોલમમાં લખશું. પછી ત્રીજું કયો આવશે ચૂકવેલ દાવા પછી? કમિશન. તો કમિશન પણ આપણા માટે ખર્ચ છે. આ જે કમિશન ખર્ચ છે વિગતના કોલમમાં લખશું કમિશન. કમિશન માટે આપણે કયો પરિશિષ્ટ બનાવ્યો? તો પરિશિષ્ટ 3. એટલે પરિશિષ્ટના કોલમમાં 3 લખશું અને આ પરિશિષ્ટ 3ની આપણે બાકી કેટલી આવી હતી? 1,05,000 રૂપિયા. એ રકમના કોલમમાં લખશું 1,05,000 રૂપિયા. હવે કમિશન પછી શું આવે? તો સંચાલકીય ખર્ચા અને વહીવટના ખર્ચા પરિશિષ્ટ 4. તો એમાં ખર્ચામાં જ લખીએ વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા. એના પરિશિષ્ટ કયો? 4. એટલે પરિશિષ્ટના કોલમમાં લખશું 4 અને રકમના કોલમમાં કેટલો આવશે? 3 લાખ રૂપિયા. રકમના કોલમમાં 3 લાખ રૂપિયા. હવે બીજા આ ચૂકવેલ દાવા, કમિશન અને વહીવટી ખર્ચા આ ત્રણેય માટે આપણે શું બનાવીએ? પરિશિષ્ટ. એના વગરના પણ ખર્ચા હોઈ શકે ને કંપનીના, એ પરિશિષ્ટમાં ના આવે, પણ આપણે ખબર છે મહેસૂલી ખાતું બનાવીએ આમાં તો બધા જ ખર્ચા આવે. તો બધા જ ખર્ચા એટલે કયા ખર્ચા બીજા વધ્યા એ ખર્ચા આપણે લખીએ. તો પ્રશ્નમાં આપણે કયા ખર્ચા છે જે ચૂકવેલ દાવામાં નથી આવ્યા, કમિશનમાં નથી આવ્યા, વહીવટી ખર્ચામાં પણ નથી આવ્યા, તો એ બધા ક્યાં આવશે? અન્ય ખર્ચા કે અન્ય ખર્ચમાં આવશે. તો અન્ય ખર્ચમાં લખીએ આપણે. એક શું હતો? મોટર વેચાણનું નુકસાન હતો ને, કેટલો? 20,000 રૂપિયા. એ 20,000 રૂપિયા લખીએ. પછી આપણી ગાલખાત થઈ હતી. આપણને ગાલખાત કેટલાની થઈ હતી? 5,000 રૂપિયાની ગાલખાત થઈ હતી. તો ગાલખાત લખીએ અને રકમના કોલમમાં 5,000 રૂપિયા લઈને આવીએ. પછી પ્રીમિયમમાં ઘટાડા પેટે આપેલ બોનસ આપણને આપણે જાણી પણ ચૂક્યા છે કે કોઈ પણ ગ્રાહકને બીજું કે જ્યારે એ ફરીથી આપણી પાસે પોલિસી લેવા આવે તો આપણે પ્રીમિયમમાં થોડી છૂટછાટ આપીએ એટલે એને શું કહેવાય? પ્રીમિયમમાં ઘટાડા પેટે આપેલ બોનસ. એની વિગત કેટલી હતી? 20,000 રૂપિયા હતી. તો એની વિગત 20,000 રૂપિયા રકમના કોલમમાં લખશું આપણે. તો એવી રીતે આપણને ખર્ચા એટલે પાર્ટ બી આપણે એનો સરવાળો મળશે 5,48,000, 1,05,000 અને 3,20,000, 5,000, 20,000 તો આપણને કુલ મળશે 9,98,000 9,98,000. કેટલા મળશે? 9,98,000. હવે આપણને ખબર છે કે આવક બરાબર 11,78,000 થઈ, 11,78,000. ખર્ચ બરાબર મારે 9,98,000 થયો. તો હવે આપણું શું શોધવાનું હતું? આ મહેસૂલી ખાતું બનાવ્યું શા માટે હતું? નફો શોધવા માટે. તો હવે સી એટલે સી શું આવશે? A - B = C. એટલે કામગીરીનો નફો કે નફા નુકસાન ખાતે લઈ જવાવાળો નફો. તો એ હેડિંગ લખશું આપશે. પછી A - B એટલે A નો સરવાળો - B નો સરવાળો એટલે 11,78,000 - 9,98,000 એટલે આપણને મળશે 1,80,000 રૂપિયા. એ આપણો નફો થયો. તો આ પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો આપણે કઈ વસ્તુ શીખ્યા? આ પ્રશ્નમાં આપણે પરિશિષ્ટ 1 બનાવવું શીખ્યા, પરિશિષ્ટ 2 બનાવવું શીખ્યા, પરિશિષ્ટ 3 એટલે કમિશન બનાવવું શીખ્યા અને પરિશિષ્ટ 4 એટલે વહીવટી ખર્ચા કે કામગીરીના ખર્ચા શીખ્યા. તો આનાથી આપણને આ જે પ્રશ્ન બન્યા આનાથી આપણે ઘણી બધી વસ્તુઓ શીખવા મળી અને મહેસૂલી ખાતું પૂરું જોયું આપણે કે જ્યારે પરિશિષ્ટ બનાવીને મહેસૂલી ખાતું કેવી રીતે બને. મહેસૂલી ખાતામાં ભાગ A આવક, ભાગ B ખર્ચા, ભાગ C એટલે કામગીરીનો નફો, એ ત્રણે કેવી રીતે ગણતરી કરવાની એ આપણે શીખ્યા. તો એ બદલ મને ઘણો બધો તમારો સહકાર મળ્યો, તમે એને શાંતિથી સાંભળ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. અને જે આ જે યુનિટ છે આના ઘણા બધા દાખલાઓ છે જે તમે આપણી જે નોટબુક છે એ નોટબુકમાં તમે જોઈને એને સોલ્વ કરી શકો છો. પછી તમને કોઈ પણ ક્વેરી આવે તો અમને જણાવી શકો છો અને મને જેટલી ખાતરી છે કે આ જે પ્રશ્નથી તમે બધા જ કોન્સેપ્ટ ક્લેરિટી થઈ ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ. હવે આપણે મળશું ફરીથી નવા લેક્ચર સાથે. ધન્યવાદ.
स्वाध्यायः परमं तप